આરોપીને મારવા મુદ્દે ડીસીપી નકુમ સામે હાઈકોર્ટમાં સો મોટોનો જે આખો કેસ છે, ભાજપ નેતાની વિવાદિત ટિપ્પણીના પડઘા પડ્યા। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની તાત્કાલિક બેઠક બોલાવાઈ છે। ભાજપ નેતાએ ચીફ જસ્ટિસ સામે કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે લેવાઈ શકે છે નિર્ણય। હાઈકોર્ટે આરોપીઓને જાહેરમાં મારવા અંગે ડીસીપી નકુમ સામે પગલાં લેવા રાજ્ય સરકારને આપ્યા હતા નિર્દેશ। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર છે। રોનક, હવે આરોપીને મારવા મુદ્દે ડીસીપી નકુમ સામે જે પ્રકારે સો મોટોનો કેસ છે, શું વધુ અપડેટ્સ મળી રહ્યા છે? હાર્દિક, મહત્વની વાત એ છે કે જે ડીસીપી નકુમ છે તેમના દ્વારા આરોપીઓને જાહેર મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુઓ મોટો અરજી છે તે દાખલ કરવામાં આવી હતી અને સુઓ મોટો અરજીની સુનાવણી દરમિયાન કેટલાક દિશા નિર્દેશ છે તે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે સુરતના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કેટલીક ટિપ્પણીઓ છે તે ચીફ જસ્ટિસ વિરુદ્ધ કરવામાં આવી છે અને તેઓ નકુમ સામે આવે એટલે ખ્યાલ આવે તે પ્રકારની સોશિયલ મીડિયા ઉપર ટિપ્પણીઓ છે તે કરવામાં આવી છે। તેના ફોટા પણ પ્રકાશમાં આવ્યા છે। સમગ્ર મામલો જ્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના ધ્યાને આવ્યો છે ત્યારે આવતીકાલે એટલે કે સોમવારના રોજ બપોરે 1:50 કલાકે એક ઇમરજન્સી બેઠક છે તે બોલાવવામાં આવી છે। ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ દ્વારા એ વાત જે કરવામાં આવી છે કે આવતીકાલે તમામ જે વકીલો છે તેમણે ફરજિયાત હાજર રહેવું અને જે પ્રકારે સ્વતંત્ર ન્યાયતંત્ર ઉપર હુમલાઓ વધી રહ્યા છે, એ શાબ્દિક હુમલા હોય કે પછી અન્ય બાબતો હોય, એ તમામની ગંભીર નોંધ લેવાવી જોઈએ અને આગામી દિવસોમાં આ પ્રકારનું કૃત્ય સામે આવે તો શું કરવું તે તમામ બાબતે આવતીકાલે ચર્ચા થઈ શકે છે। પરંતુ મહત્વની વાત એ છે કે એક ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું તેની જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્વતઃ સંજ્ઞાન લઈને નોંધ લેવામાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સોશિયલ મીડિયા ઉપર લખાણ છે તે વાયરલ થયું છે અને સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવી છે। આભાર રોનક, સમગ્ર માહિતી બદલ।